ટેરિફ. હાલમાં શબ્દ સાંભળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે, કેમ કે આ એક શબ્દે સમગ્ર દુનિયાના શેરબજારો અને રોકાણકારોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. કરોડો રૂપિયાનું અનેક દેશોમાં માત્ર 7 દિવસમાં જ નુકસાન થયું. શું ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેરિફ અચાનક લાવ્યા અને આ પરિસ્થિતિ એ સમગ્ર દુનિયામાં ઊભી થઈ? તો જવાબ છે ના. કેમ કે આ થવાનું હતું એ સમગ્ર દુનિયાને ખબર હતી અને આ ચર્ચા એ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારથી ચાલી રહી હતી. જો કે આ તમામની વચ્ચે દુનિયાના લગભગ 75 દેશો માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકામાં બીજી વખત પ્રેસિડેન્ટ બનનારા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ચૂંટણી પ્રચારમાં કહેતા હતા કે અમેરિકામાં રોજગારી આવશે, મોંઘવારી કાબૂમાં આવશે અને અર્થવ્યવસ્થા જળવાશે. પરંતુ એમાંથી એક પણ વસ્તુ થઈ નહીં, કેમ કે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે આ ટેરિફના કારણે અસંભવ છે. તેમ છતાંય ટ્રમ્પે દુનિયાના તમામ દેશો સામે ટેરિફ લગાવ્યો અને પછી માત્ર 7 જ દિવસમાં સમગ્ર દુનિયાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું કહીએ તો પણ ચાલે, કેમ કે કરોડો રૂપિયાનું નુકસાન એ 7 દિવસની અંદર થયું. 2 એપ્રિલનો એ દિવસ કે જ્યારે અમેરિકાએ જાહેર કરેલા ટેરિફના આંકડાઓ સામે ચીનના જવાબી ટેરિફે આખી દુનિયાની અર્થવ્યવસ્થામાં મુશ્કેલી ઊભી કરી હતી. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ચીનથી માંડીને ભારતના બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ ઊભો કર્યો હતો. આ માહોલની વચ્ચે અમેરિકાનું બજાર એ કોરોના બાદ સૌથી નીચલા સ્તરે પહોંચ્યું હતું. જો કે વિશ્વના બધા દેશો પર 10% અને મોટા ટ્રેડિંગ પાર્ટનરો પર અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફના એલાન બાદ આખી દુનિયાના શેર બજારોમાં રોકાણકારોએ લાખો કરોડો રૂપિયા એ ગુમાવ્યા હતા. આ સાથે જ અમેરિકન બજારોમાં મોંઘવારી અને બેરોજગારીનું સંકટ પણ વધી ગયું હતું. પરંતુ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેરિફની અમેરિકન અર્થવ્યવસ્થા પર કોઈ જ અસર નહીં થાય. તેમણે તેમના દેશમાં રોજગારના બહેતર આંકડાનો હવાલો આપતા આ ચિંતાને નકારી દીધી. પરંતુ વિશ્લેષકોનું એવું કહેવું છે કે અમેરિકામાં 1968 બાદ આયાતી ચીજો પર આ સૌથી મોટો ટેક્સનો વધારો હતો. તેનાથી ધંધો મંદો પડી જશે અને અનેક દેશોમાં મંદીની અંદર સંપડાઈ પણ જશે તેવું અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા હતા. થયું પણ એવું જ, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે પીછેહટ કરી અને ટેરિફ પર 90 દિવસ સુધી રોક લગાવી દીધી, જેની સામે મોટાભાગના દેશો માટે માત્ર 10% જેટલા જ નવા ટેરિફની જાહેરાત કરી સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રમ્પે એક પોસ્ટ શેર કરી હતી. ટ્રમ્પે 75થી વધારે દેશોને અમેરિકાથી ટ્રેડ, ટેરિફ, કરન્સી મેન્યુપ્યુલેશન અને બીજા નોન મોનેટરી મુદ્દાઓ પર વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી અને જેમણે અમેરિકા વિરુદ્ધ કોઈ જવાબી કાર્યવાહી નથી કરી તેમના માટે ટ્રમ્પે આ જાહેરાત કરી છે. આ નિર્ણય પર તેમને તત્કાલ પ્રભાવથી લાગુ થશે એવું પણ કહ્યું હતું. જો કે ટ્રમ્પે એ પણ કહ્યું કે આ અમેરિકા તરફથી સકારાત્મક પહેલ છે, તેથી વાતચીતના રસ્તાઓ ખુલ્લા રહેશે. જો કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વના અનેક મોટા દેશો વચ્ચે ટ્રેડ વોર એ ચરમ સીમાએ અને વૈશ્વિક મંદીના આંશિક ભણકારાએ વાગી રહ્યા છે. એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ પણ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું એવું પણ કહેવું છે કે આ પગલું એ વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલો એક યુટર્ન છે. જો કે 2 એપ્રિલથી 9 એપ્રિલ સુધીમાં ટેરિફ વોરના કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર હતો. તેવામાં આ હાહાકાર શરૂ ક્યાંથી થયો તે પણ સમજવું ખૂબ જરૂરી છે. ચીને પણ અમેરિકાથી આયાત થતા સામાન પર વધારાના ટેરિફને 34%થી વધારીને 84% કરવાની જાહેરાત કરી અને ત્યારબાદ ચીનના આ પગલા બાદ અમેરિકાએ ફરી એક વખત ચીનમાંથી આયાતિત સામાન પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. અમેરિકાની વાત માનીએ તો પહેલેથી જ તેમના સામાન પર 67% આયાત શુલ્ક લાગતો હતો, જેના જવાબમાં યુએસએ પહેલા 20% અને બાદમાં 34% ટેરિફ ચીન પર લગાવ્યો. જો કે ચીને તેના વળતા જવાબમાં 34% ટેરિફનો વધારો લગાવ્યો હતો. અમેરિકાએ ફરી તેના જવાબમાં 54% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી અને અમેરિકાએ ફરી જવાબ આપ્યો એ પહેલા જ 54% ટેરિફ જે વધારી ચૂક્યા હતા એ હવે 50% થોપી દીધો. એટલે કે ચીનના સામાન પર
કુલ 125% આયાત શુલ્ક લગાવી દીધો. જો કે ચીને પણ જવાબ એવો આપ્યો કે વધારાના શુલ્કને 34%થી વધારીને 84% કરી દીધું અને હવે અમેરિકાએ ચોથી વાર ચીન વિરુદ્ધ ટેરિફની ચાલ ચલી અને જે 150% સુધીનો ટેરિફ વોર જાહેર કરી દીધો છે. જો કે હવે જોવાનું રહેશે કે અમેરિકાએ 150% ટેરિફ લગાવ્યા બાદ ચીનનું આગામી પગલું શું રહેશે. કેમ કે જો આગામી સમયની અંદર ચીન એ 84%થી વધારીને વધુ જો ટેરિફ લગાવે છે તો અમેરિકા પણ આ મામલે શાંત નહીં બેસી અને વધુ હજુ ટેરિફ લગાવી શકે તેવી શક્યતાઓ છે. જો કે આ તમામની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે જે 75 દેશોને રાહત આપી છે એ તમામ દેશોની અંદર માત્ર એક સમાન ટેરિફ લગાવી 10% કરી દીધો છે. જો કે ભારતની સામે જે 26% ટેરિફ લગાવ્યો હતો એ ટેરિફની સામે હવે 10% ટેરિફ થતા ભારતીય શેર બજાર અને અમેરિકન બજારની અંદર થોડો એવી રાહતને આંશિક શ્વાસ લેવાનો મોકો એ રોકાણકારોને મળ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આગામી સમયની અંદર ચીન અને અમેરિકાની ચાલ એ કઈ તરફ છે, કોણ એ કેટલો ટેરિફ હજુ વધારે છે અને શું એ વાતચીતના વાટાઘાટા સહિત અનેક ચર્ચાઓ બાદ ભારતની સામે લગાવવામાં આવેલો 10% ટેરિફ એ નાબૂદ થશે કે પછી એ 90 દિવસના રાહત બાદ બજારે આંશિક સંતુલન પર આવ્યા બાદ આ ટેરિફની અંદર વધારો થાય છે. તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને જો તમે અમેરિકાની અંદર વસવાટ કરી રહ્યા છો અને અમેરિકાની અંદર આ ટેરિફના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિર્માણ તમે જાણી રહ્યા છો તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.